કરવા. અને એક મેઇન વસ્તુ એ છે કે આપણા જે બધી ફેસિલિટી છે એમાં બે ટાઈપના કેસીસ આવશે. પહેલું છે સસ્પેક્ટ કેસીસ અને કન્ફર્મ કેસીસ આવશે. સસ્પેક્ટ કેસીસ ને જ્યાં સુધી આપણે એનું સેમ્પલ લેવાય ના, ઓરોફેરિન્જલ કે આપણે નેઝલ સેમ્પલ જે બી લઈને મૂકીએ છીએ અને કન્ફર્મ ના થાય ત્યાં સુધી આપણે એને ત્યાં રાખી શકીએ. જેટલી કોવિડ ડેડિકેટેડ ફેસિલિટી છે એમાંથી ફરી આપણે નોર્મલ ફેસિલિટીમાં મૂકી દેવી પડશે. કોઈ એક હોસ્પિટલની અંદર બે બ્લોક છે, એક બ્લોકમાં આપણે કોવિડ રિલેટેડ પેશન્ટ અથવા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ અથવા ડેડિકેટેડ કોવિડ છે તો એમાં કન્ફર્મ ને રાખવાના રહેશે અને સસ્પેક્ટ કેસને બીજા બ્લોકમાં કે જ્યાં આપણે નોર્મલ બીજી બધી સર્વિસીસ આપવાના છીએ અથવા આપીશું એમાં રાખવાના રહેશે. શક્ય સુધી આ બંને કેસોને આપણે ભેગા થવા દેવા. જેમ આઈસીયુ ની અંદર વિડીયો કોલિંગ કરતા હતા એમાં બતાવતા હતા કે આપણે પ્રેફરેબલી 1 કેસ પર રૂમ રાખવાનો છે. જ્યાં આગળ શક્ય હોય ત્યાં સુધી રૂમ અવેલેબલ હોય તે કેસોને અલગ અલગ રાખજો. 10 ની અંદર એક જ મોટો વોર્ડ બનાવ્યો હોય, 1 નંબરના બેડ પર એક પેશન્ટ હોય તો બીજું પેશન્ટ તમે 11 હોય તો બીજું પેશન્ટ 20 નંબર પર, પછી 34 નંબર પર. આ રીતે આપણે કરશો તો આપણે પેશન્ટની જગ્યા બી વધશે, જે 1 મીટર કરતા વધારે રાખવાની છે અને જે ઇન્ટરમિક્સિંગ કે પેશન્ટમાં જે અંદર ઇન્ફેક્શન છે એ ઓછું. ગાઈડલાઈન છે એના પ્રમાણે લગભગ 80% કેસ આવશે કે જે આપણે કોવિડ કેર સેન્ટરની અંદર દાખલ કરી શકીએ. 15% કેસો એવા આવશે જેને આપણે ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં રાખવાના. આપણે આ જે ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર છે એ જે હોસ્પિટલ આપણે હોસ્પિટલ તરીકે ડિફાઇન કરી છે એમાં જ એક ફ્લોર પર રાખી શકાશે, પણ ભવિષ્ય માટે એકાદ બીજી ફેસિલિટી પણ તૈયાર કરવી પડશે. આ એક ફેસિલિટી એવી હોય છે કે જેની અંદર આપણે એન્ટ્રી પોઈન્ટ અને એક્ઝિટ પોઈન્ટ અલગ હોવું જોઈએ. અથવા ધારો કે ઝોનિંગ એટલે દાખલ કર્યું છે પછી બહાર બફર ઝોન અથવા કોઈ એક જગ્યાએ અલગ ઇન્ફેક્શન ના થાય માટેનું કામગીરી કરવાની રહેશે. એમાં પ્રાઇવેટ હોસ્પિટલ્સ બી આપણે આવી શકશે, લઈ શકીએ. ઓલરેડી ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ માટે પણ આપણે પહેલા લીધેલી. આની અંદર આપણે 15% કેસો એડમિટ કરવાના, જ્યાં ઓક્સિજનની જરૂરિયાત રહે. મેન પાવર માટે ધારો કે સીસીસી છે એમાં આયુષ એમઓબી લખેલા છે. એમબીબીએસ અથવા એલોપેથિક હોય તો વધારે પ્રેફરેબલ. ડેડિકેટેડ કોવિડ માટે તો એમબીબીએસ જ, અને એના પછીની જે ફેસિલિટી છે એમાં ફિઝિશિયન અથવા ત્યાં આગળ એનેસ્થેટિસ્ટ અથવા ત્યાં આગળ ઇન્ટેન્સિવિસ્ટ કે પલ્મોનોલોજીસ્ટ એવી રીતના કરેલા છે એ સ્ટાફને આપણે લેવાનો રહેશે અથવા ઓલરેડી લીધેલો હશે. ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ છે એને ધારો કે આપણે 100 બેડમાં ડિફાઇન કરી હોય તો એમાં 50% જનરલ બેડ રાખવાના છે, 30% હાઈ ડિપેન્ડન્સી યુનિટના અને 30% આઈસીયુ અને એમાં પછી વેન્ટિલેટર રાખવાના છે. 10 વેન્ટિલેટર રાખવા માટે અત્યારે આપણે રજૂઆત કરેલી છે અને એ પ્રમાણે આપણે પ્રયત્ન બી કર્યા છે કે 30 વેન્ટિલેટર મૂકીએ અને ઘણી જગ્યાએ પ્રાઇવેટમાંથી પણ આપણે લાઈન અને અહીંયા પોર્ટેબલ એક્સરે મશીન પણ ખરીદીને આપવામાં આવ્યું છે. મલ્ટીપેરા એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે શિફ્ટ કર્યા છે. આ બધી વસ્તુની સાથે આપણે તૈયારી રાખવી પડશે. કોવિડ કેર સેન્ટર છે એની અંદર 19 થી 20,000 બેડ આપણી પાસે તૈયાર મળી રહે એવી શક્યતાઓ છે. આમ ટોટલ કરીએ, આ જે છે પ્રાઇવેટની વાત છે. અહીં જ વસ્તુ ધારો ગવર્મેન્ટની ફેસિલિટીમાં પણ વિચાર કરીએ તો 25 થી 26,000 છે. 50,000ની વચ્ચે કોવિડ કેર સેન્ટરમાં જેમાં પેશન્ટ બહુ સિરિયસ નહીં હોય, એને ઓક્સિજનની જરૂરિયાત નહીં હોય, એને મોનિટરિંગની જરૂરિયાત નહીં હોય એવા પેશન્ટને આપણે રાખવાના છે. અને એવી જ રીતે ધારો કે ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર ડિસાઇડ કરીએ એમાં આપણે પ્રાઇવેટ નર્સિંગ કોલેજીસ, ડેન્ટલ કોલેજીસ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા આયુર્વેદિક કોલેજમાં ડિસાઇડ કરેલું છે ફેસિલિટી હોય એટલે 16,000 જેટલા બેડ હશે. ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ્સમાં આપણે કુલ 8700 બેડ અત્યાર સુધી ડિફાઇન કરેલા છે. કુલ લગભગ 70 થી 71,000ની વચ્ચે આપણા બેડ્સનું પ્લાનિંગ થાય છે અને હજી પણ ધીરે ધીરે જે ફેસિલિટી આઈડેન્ટિફાઈ થાય એ પ્રમાણે આપણે વધારે પણ કરી રહ્યા છીએ. સેપરેટ એન્ટ્રી અને એક્ઝિટ રાખવાની છે આઇસોલેશન વોર્ડમાં. આઇસોલેશન વોર્ડમાં બી શક્ય હોય ત્યાં સુધી રૂમ હોય તો વધારે સારું. જે આપણે કોવિડ કેર સેન્ટરમાં હોસ્ટેલ્સ લીધી છે એમાં ઓછામાં ઓછું 1 મીટરનું ડિસ્ટન્સ આપણે રખાવવાનું છે. 3
કાર્ડિયોવેસ્ક્યુલરમાં અથવા નવું કદાચ રિસર્ચ છે એમાં ને 4 મીટર ને એવું પણ 4 ફીટ છે એ પણ જેમ જેમ નવી વસ્તુ છે એમાં એ પણ જોતા રહેવું પડશે. એક નેગેટિવ પ્રેશર અને એક્સચેન્જ માટેનો એક આઈડિયા હતો, એની અંદર કઈ રીતે કરાવવાનું છે. રૂમ વેન્ટિલેશન એડિક્વેટ હોવું જોઈએ, 12 એર એક્સચેન્જીસ પર અવર હોવા જોઈએ એવું લખેલું છે અંદર. આ જે છે આઇસોલેશનની જે છે ને એમાંથી મેં કોપી પેસ્ટ કરેલું છે. Negative pressure in isolation rooms is desirable for patients requiring aerosolization. This room should have stand-alone air conditioning. શક્ય ના હોય 3 થી 4 એક્ઝોસ્ટ ફેન્સ મૂકી શકાય, પણ એમાં સેન્ટ્રલાઇઝ એસી હોવું જોઈએ નહીં, એ એક ધ્યાન રાખવાનું છે. પ્રેશર માટે તરીકે અથવા એન્ટી રૂમ તરીકે અથવા આઇસોલેશન રૂમની આગળ કઈ રીતે વ્યવસ્થા છે એ એક આની અંદર બતાવ્યું છે. આ રીતનું એક હોય એટલીસ્ટ આપણે ઇન્ફેક્શન પ્રિવેન્ટ થતું કરી શકીશું. અને આજે બી એક નવો સરની પાસે બી એક વસ્તુ આવ્યું છે કે એમાં ધારો કે આ રૂમ બનાવીએ આઇસોલેશન, એની અંદરની પણ જે એર છે વાયરસ છે તો એ કિલ થઈ જાય એના માટે પણ શું કરી શકાય એનું બી એક હવે પીઆઈયુ ને પણ મોકલ્યું. પીપીઈ માટેની વાત સૌથી અગત્યની વસ્તુ છે. ખબર છે કે બધી જગ્યાએ શોર્ટ સપ્લાય છે, છતાં પણ આપણે જેટલી અવેલેબિલિટી છે એની અંદર આપણે કામગીરી કરવી પડશે. આપણા બધા તરફથી જે એક્સેલ શીટની અંદર માહિતી આવી હતી એ જીએમએસસીએલ માં પહોંચાડી છે, પણ એ બી બહુ વધારે રિક્વાયરમેન્ટ છે એ લોકોનું બી એવું કેવું છે. જેમ જેમ આવતા એમ એમ આપણને સપ્લાય કરવામાં આવશે. ફ્લુ ઓપીડી અથવા સ્ક્રીનિંગ ઓપીડી માટે ડોક્ટરે શું પહેરવા, ધારો કે ડોક્ટર કે નર્સ હોય તો N95 માસ્ક છે, ગૂગલ શક્ય હોય તો ડબલ ગ્લોવ્સ નું જ કીધું છે, વોટર રેઝિસ્ટન્ટ ગ્રાઉન્ડ. અને બીજા જે વર્કર્સ એની અંદર હોય ઓપીડી સ્ક્રીનિંગ ઓપીડી જોઈએ, બરાબર. જે સેમ્પલ લેતા હોય કે લેબોરેટરીમાં તો ચાલે, બધી જગ્યાએ કોવિડ રિલેટેડ વસ્તુ છે ત્યાં આગળ ફૂલ પીપી સાથે આવે વધારે જરૂરિયાત છે. આ એક રીતે છે ને ગાઈડલાઈન છે જે માંથી આવેલી છે ને એના આધારે બનાવી છે. મેડમને પણ બતાવી હતી ને મેડમે પણ એપ્રુવ કરાવેલી છે. ઘણી વાર શું છે કે ગાઈડલાઈન કરતા બી ઘણી વાર વધારે જરૂરિયાત માં પેશન્ટ બેઠો હોય ને ત્યાં જ હોટસ્પોટ હોય ને બહુ જ બધા હોય ત્યારે એના માટે N95 માસ્ક એટલું પહેરીને બેસાય એના કરતા વધારે ગ્લોવ્સ પહેરે અને પીપી પણ રહે અને સાથે સાથે ઘરનો પેશન્ટને દૂરથી જોઈને એને તમે પેશન્ટને દૂર શકો આયોજન આપની જગ્યાએ કરજો, દરેક જગ્યાએ કરજો. અને અલગ અલગ ત્યાં આગળ તમારે પીપી નો કોઈ જગ્યાએ વધારે હશે, કોઈ જગ્યાએ ઓછા બી હશે. કોઈ જગ્યાએ બહારથી પણ ઘણા બધા એનજીઓ એ તમને બધાને આપેલા હશે. ત્યાં જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણે આપણા સ્ટાફને બચાવવાની રિસ્પોન્સિબિલિટી છે. અને એ આપણે ડોક્ટર્સ હોય કે નર્સ હોય કે ઇવન કોઈ ડિપાર્ટમેન્ટના સ્ટાફ હોય કોઈ બી આયુસી એક્ટિવિટી તો જરૂરી જ છે. અને સાથે જેટલા આપણે એને વધારે પીપી થી રક્ષણ આપી શકીએ એ વધારે છે. બીજું શું છે કે જે વસ્તુ આપે એને કઈ રીતે યુટિલાઇઝ કરવું એ પણ ખબર હોવી જોઈએ. ધારો કે N95 છે તો એની 8 કલાકની ડ્યુટી છે તો 6 થી 7 કલાક સુધી કન્ટિન્યુઅસ પહેરી રાખવા. એનાથી બી ઘણી વાર ફેસ ઉપર પાક થઈ જાય છે. એની સાથે બી કન્ટિન્યુઅસ હશે તો જ એ વ્યક્તિ બચી શકશે, બરાબર. ધ્યાન રાખવાની જરૂર છે. જે સ્ટાફ હોય એના માટે કઈ ટાઈપના પીપી વાપરવા. એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફમાં જે ના લખ્યું પણ અત્યારના કન્ડિશનની અંદર બધાને જ માસ્ક પહેરીને અથવા ઇવન કશું ના હોય તો કોટનનો માસ્ક કે ઘરે બનાવેલા બી માસ્કનો યુઝ કરવાનો છે. ગાઈડલાઈનમાં ગમે તે હોય પણ જેમ જેમ 1-2 દિવસ ઘણી વાર ગાઈડલાઈન બદલાતી હોય એના પ્રમાણે આપણે બધા ઇમ્પ્લિમેન્ટ કરીએ. આપણે બધા જે વસ્તુ અવેલેબલ હોય કરીએ તો એ વધારે ફાયદાકારક રહેશે.
ડોનિંગ અને ડોપિંગ આપણે બધાને ખબર જ હશે, આપ ઘણી બધી જગ્યાએ લો છો બી. ગઈકાલે પણ SIHFL માંથી ટ્રેનિંગ એરેન્જ કરવામાં આવી હતી, એમાં પણ આ જ સ્લાઇડ્સ હતી બધી. અલગ અલગ જગ્યાએથી ઘણી બધી ગાઈડલાઇન્સ આવે છે. આપણે જે લગતી ગાઈડલાઇન હોય ક્વોલિટીને લગતી, ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલને લગતી, આપણે સ્ટ્રિક્ટલી ફોલો આપણા સ્ટાફ જોડે કરાવીએ એવી હું આશા રાખું છું. પહેલું ગાઉન, પછી માસ્ક, પછી ગોગલ્સ અને છેલ્લે ગ્લવ્સ. જ્યારે કરતી વખતે પહેલા ગ્લવ્સ, ગોગલ્સ, ગાઉન્સ અને છેલ્લે માસ્ક આવે છે. ડિસઇન્ફેક્શન મોટાભાગના મેં જેટલા બી સર્ક્યુલર્સ જોયા છે એમાં 1% છે, 1% સોડિયમ ક્લોરાઇડ. તો એક લાઇઝોલ બીજું વાપરી શકાય એવું જોવા છે, પણ આપણી જે આની ગાઈડલાઇન છે એમાં મોટાભાગની જગ્યાએ સેનિટાઇઝેશન માટે 1% સોડિયમ હાઇપોક્લોરાઇડ વાપરવાનું લખેલું છે. આપણે બધાને વિનંતી છે કે એ જ પ્રમાણે આપ વાપરો. જે માટે છે એમાં આપણે જે યલો કલરની બેગ વાપરીએ છીએ, મોટા ડબલ વાપરવાની છે. મોટા ભાગે શરૂ થઈ ગયું હશે અને એના ઉપર COVID-19 વેસ્ટ એવું એક અલગ લખી દેવાનું છે. સોપ વોટરનો યુઝ કરવાનો છે અને એક ડબલ લેયર. ટેલિફોનને ઓછું યુઝ કરે વધારે જરૂરી છે, પણ છતાં બી કંઈક આવે તો એને રીતે કોમ્યુનિકેટ કરવાનું એના માટે એક અલગ આઈડિયા આપણી પાસે હોવો જોઈએ. પેશન્ટ કેર ઇક્વિપમેન્ટ બી શક્ય હોય તો પેશન્ટના કોટ દીઠ એક હોવું જોઈએ. એને પણ આપણે કંઈ ના હોય તો પછી આપણે સ્પિરિટ હોય છે, ઇથાઇલ આલ્કોહોલથી આપણે એને ડિસઇન્ફેક્ટ. પેશન્ટના ટ્રાન્સપોર્ટ વખતે બી આપણે એમ્બ્યુલન્સને આખી ડિસઇન્ફેક્શન કરવાનું છે. એમાં આગળ કદાચ ડ્રાઈવર જોડે ખાલી ટ્રિપલ લેયર માસ્ક હોય કે ઇવન N95 માસ્ક હોય, જેટલો સ્ટાફ બેઠેલો છે એની પાસે પૂરેપૂરા PPE હોવા જોઈએ. આપણે એમ્બ્યુલન્સની અંદર મોકલવાનું છે. પોર્ટેબલ એક્સરે બી અહીંથી લગભગ 13 જગ્યાએ તો નવા ખરીદીને આપ્યા છે અને બીજી બી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટેના આપવામાં આવેલી છે. વ્હીલચેર અથવા બધું, મતલબ બધી જ વસ્તુ પહેરીને આપણે એને શિફ્ટ કરવાનું છે. એડમિનિસ્ટ્રેટિવ મેજર્સ પણ આપણે લેવાના છે. એની અંદર આજે પણ એનામાં કઈ ગ્રાન્ટ રિલીઝ કરીશું ને એના બી સાથે એને કેટલા રૂપિયા મળશે એ આપેલું. પીપીઈ પણ આપણે જોઈએ છે. N95 માસ્ક 4 કરવા માટે CDC અને MC ગાઈડલાઈન છે, પરંતુ જે આપણે અહીંથી સર્ક્યુલેટ નથી કરી, પણ એકદમ શોર્ટ સપ્લાય થાય એ પણ એક ધ્યાનમાં રાખીને કરી શકાય એવું છે. વિઝિટર્સને તો ના કરવા જોઈએ આઇસોલેશન વોર્ડમાં, અને એના માટે બી શક્ય હોય તો અમે બી અહીંયાથી જ્યારે સૂચના આપીએ ત્યારે ત્યાં આગળ કોર્ટની આજુબાજુમાં કોઈ પણ ટેબલ કે કશું બેસવાની ખુરશી કે એવું કશું ના હોવું જોઈએ એવું કહીએ જ છે. અને જેટલું બી ફર્નિચર હોય સાફ કરી શકાય એવું હોવું જોઈએ. એટલે આ બી એક છે, આપણે પેશન્ટમાંથી ઇન્ફેક્શન એના સગાને ના થાય અથવા સ્ટાફને ના થાય અથવા જે ફૂડ હેન્ડલર હોય અથવા ક્લાસ 4 ના થાય એના માટે એ પણ આપણે બધાને ધ્યાન રાખવા માટે વિનંતી છે. મારા તરફથી આટલા પોઈન્ટ, બીજા બી પોઈન્ટ એમાં ધ્યાન રાખીને આગળ અથવા છેલ્લે જ્યારે આપણું ક્વેશ્ચન આન્સરનું સેશન હશે ત્યારે લઈશ. વિનંતી કરું છું કે સર થોડુંક પ્રેઝન્ટેશન લે. હવે સર. Thank you, sir. Presenting on planning of COVID facilities. Now, please stop sharing. Sir, ત્યાંથી તમારે stop sharing કરવું પડશે. Stop sharing stop ઉપર એજ ઉપર જઈને. Upper edge પર. Okay, thank you, sir. Now, I would like to invite to present improving WASH compliance at isolation ward. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. You are audible. Yes, sir. You are audible, sir. Everyone, प्रेजेंटेशन लगाएंगे? शेयर कर सकते हैं. शेयर कंटेंट में से आपका प्रेजेंटेशन शेयर. प्रेजेंटेशन आप उधर से शेयर कर सकते हैं, मुझे लोड करना है? आपको लोड करना पड़ेगा. मेरे पास
Share content. upload. Sir जी, इसमें can this be seen now? Presentation देख पा We रहे can हैं? see, make it. Sir, it can be seen. Go ahead, please. Presentation can be seen now, ना? yes. Hello? We can see. You can make it full. Presentation देख पा रहे हैं? Shall I proceed? See Deveji, please go ahead. Yeah, you can make it full screen. So good afternoon. Good afternoon, everybody. Dr. Karthik Shah has already covered many of the things on the infection protocols and also how to manage the COVID patients in different settings of severity as well as the case management. Some of the sanitation hygiene related things which everyone should know context to the importance. So I would like to share briefly some of the important things which we have drawn from the national guidelines as well as the WHO UNICEF guidelines for your attention. One of the primary issue in COVID is you can see the hygiene, hand hygiene is very, very critical, and it has been conveyed through all media that hand washing at every stage is important, and it is important infection prevention intervention, which is low cost but very life-saving. So the important components within infection prevention are hand hygiene, excreta disposal, biomedical waste management, linen management, high touch surfaces and waste. In terms of what thereafter we can see other areas which I would like to highlight. The water is one of the important thing in terms of enabling hand washing also, and also safe drinking water. It's safety of water source, its proper storage, distribution. It also matters in terms of when people touch water source or water storage or handling systems, we have to be careful, and the water safety is the utmost importance within the overall wash compliance. Sanitation, again, it's access because it's a shared facility. Normally in hospitals, we have to see the proper access is there, adequate quantity is there. It has to be properly maintained and clean. The entire waste management and care practices need to be ensured. Basically, the fecal oral contamination and that chain has to be broken. Hygiene part already been explained, and that hand hygiene particularly, and the related bathing and infection control is important. When you get in touch with anyone, you have to wash hands after touching, before touching, and also you have to make sure that proper bathing is also important to be done. Environment cleaning within which we are living, linen management within the hospital setting, even with the quarantine setting at home, it has to be done. Waste management properly to be ensured with the given protocols. We know in the normal programming without even COVID, in the global report with WHO UNICEF has published last year 2019, water is still an issue in 38% of the facilities globally. It's a global report. That means when there is a COVID, you can understand the kind of challenges the facilities will be facing. Sanitation, 19% facilities do not have it, and hygiene, 35% do not have water and soap. So this is a picture which we want to show that the challenges when these facilities are not there, even manifold, and we have to manage those with additional kind of resource mobilization
and emergency setting, we have to provide those services. In Gujarat context, the situation might not be there because we have the facilities comparatively equipped with wash facilities. The government has already issued directions very timely. It was issued on 13th of March, infection control and healthcare facilities. And it talks about the entire brief about the wash compliance issues and management. The guidelines were given in context to Corona. The triage part, which talks about how the procedure and protocol to be followed, the hand washing, alcohol-based both as well as hand soap and soap. When we have the soap is not there, or we have the alcohol-based systems, both can be used, but the soap is always better, and within soap, the liquid soap is even better, which ensures a quality disinfection. The place has to be well ventilated. Dr. Karthik Shah has mentioned PPE is part of the entire package for protection. The IEC related to respiratory and hand hygiene has to be well displayed so that people can understand the importance and adopt those protocols. And the distance, basically social distancing, what is said, has to be understood by patients, and also they need to observe that. Drinking water part, we know the government has given some priority in terms of where water supply is short, and then in terms of when we see in urban area, mostly the problems of COVID is in urban municipal corporation. Comparatively, the water supply situation is better, but the places where people are residing in camps or quarantine facilities or in slums, if there are problems, and this water availability or maintaining hygiene and water related requirement has to be ensured. That is critical. The chemical treatment of water is also important when there are problems, and it has to be done immediately at emergency setting, at home locations. Chlorine tablet can be used, bleaching powder, sodium hydrochloride solution, alum. All these things are used by the department as well as the corporations to clean the water. In facilities also have facility, all these disinfectants has to be in place for water as well. Sufficient field test kit has to be there for testing the water quality, if the water quality is safe or not, both in urban setting. The personal safety thing, mask and sanitizer has to be provided. Water supply department also has to join hands. The direction has gone from Ministry of Jal Shakti, and also state government also have mobilized the entire district administration, block and panchayat to provide those support system where it is required. Now the excreta management is one of the things which in normal case also is very important, but in the case of COVID also when there are people are not able to use, patients, then it has to be collected by the hospital team, which in through paper or through some clean bed pan. It has to be immediately disposed of. So this is a very critical care which has to be done when it is required, because if there are hygiene and sanitation services not provided, the infection may spread. It is very critical. And otherwise, in the feces has to be treated like biohazard, and it has to be handled very carefully, disposed very safely. And in that, there are all these PPE equipment, gloves, boots, masks that should be properly by the people who are taking care, should be using it. And diapers also, if are used, they should be disposed as infectious waste. It should not be casually handled. And the bed pen, if they are used,
should be also disposed properly, and this should be cleaned with a neutral detergent, disinfectant with 0.5% solution, and rinsed with clean water so that this is sanitized. Excreta management again for smaller healthcare facility where space and local condition allow pit latrines can be done, and this should be provided and to prevent the contamination in the environment. If the facility is not having those toilets. But the precaution has to be ensured that 1.5 meter distance between the pit and the groundwater, because these are the technical specification for any pit toilet. The groundwater table, if it is higher, it should be minimum 1.5 meters that level, the pit of bottom of the pit, and it should be 30 meter horizontally from the groundwater source, so that there is no risk of contamination of any pathogen traveling and contaminating water points. These are basic specifications for toilet construction. And in two tank system or two pit system should be parallel tank should be placed, and it should be one tank is filled and then the other tank is allowed to fill, so that it can be managed systematically, and the cleaning part is also accordingly, or emptying of the pit if required, the protocols are adhered. The hand hygiene is most important thing in the entire COVID epidemic. We all know, and it has been well publicized, the germs which are there on hand, it has to be cleaned properly, minimum 20-second washing is minimum. More is better, but not lesser than that. When we use whatever we do, the hands are the first point of contact, and they come every time. Whatever we touch, equipment or any hand washing, even tap, etc., we need to be careful. There are 5 moments which WHO has. First, before touching the patient. Second, before clean aseptic procedure. Third, body fluid exposure. Fourth, after touching a patient. And fifth, after touching patient surroundings. These are the points which have been decided, rather elaborated as touch moment, where we need to be very careful and we have to ensure hand hygiene properly. How to hand wash, it has been elaborated in the, plenty of IC materials. So there are, when we have to see that the facility have running water, and the duration is 15 to 20 seconds, which has been given. 20 seconds is something minimum, and the entire procedure when we start and the end and dry hands, the 11th step which has been visually explained, it will have around 40 to 60 seconds. So we have to take this soap. When we wet our hand with water first, then we take the soap, then we rub both the palms, and then we clean from the back side our fingers from both sides. Then we take the thumbs, and both thumbs should be cleaned properly, and then we wash our hands properly and then dry it up. So similarly, hand rub, the procedure is also visually explained. We take the sanitizer. It also takes around 20-30 second time, and we can see the similar way we have to rub our hands properly, both sides, including thumb, and then we dry it up. So that the infection is not there. The cleaning practices in terms of laundry, surfaces of all environment, the treatment units, community care center has to be regularly done at least once in a day when a patient is discharged.
WHO recommend the use of 70% ethyl alcohol to disinfect small area, reusable dedicated equipment, thermometers has to be ensured. Basically, if it is reusable, then it has to be properly sanitized and sterile. The sodium hypochlorite solution 0.5% for disinfection of surfaces should be used. These are again high touch areas which have been visually defined. They are all familiar. Well, our practice is to touch them first. So when we touch, we have to be very clear using the hand sanitizer and protect and rather transmission of infection has to be avoided and stopped. The linen management again, it's an important thing, and the soil beddings and towel and cloths of the patient has to be properly. The PPE equipment has to be used for the heavy duty gloves, the mask and eye protection goggle, face shield, which has already been explained by Dr. Karthik Shah. So all these are important and critical while handling and touching all these linen, soil linen. And similarly, when we are putting them, it should be clearly labeled, should be in leak-proof bags, containers, and removing any solid excrement, putting in covered bucket. It should not be mishandled at all, because otherwise it will have a room for any infection spread. Of course, there are protocol and also specification for washing machine also. It has to be warm water and it has to be in 0.05% chlorine, and minimum 30 minutes of drying is also required. And if washing machine is not possible in rural area, then it has to be soaked in hot water and soap in large drum using a stick or stir, avoiding splashing. The drum should then be emptied, linen soaked in 0.05% chlorine solution, and approximately 30 minutes has to be put in that solution. Finally, it has to be rinsed in clean water and then sun dried. So these are the procedures which are well known, but it has to be observed meticulously to avoid any risk. The biomedical waste management is also equally critical here, and in that you can see the separate color-coded bins has to be kept in containers. Proper segregation of waste has to be done as per the biomedical rules 2016. And also Central Pollution Control Board has issued the guideline for managing the biomedical waste. So double layered bags has to be used for collection of waste from isolation ward, and has to ensure adequate strength and no leakages. No leakages is underlined. The biomedical waste has to be separately stored prior to handing over to the common biomedical waste treatment facility. The dedicated collection bin should be properly labeled as COVID waste, because COVID waste has to be clearly labeled and it has to be kept separately in temporary storage room prior to handling the relevant staff. The general waste not having contamination should be disposed as solid waste as per the standard rules. The separate record has to be maintained for the COVID waste for isolation ward. The trolleys also should be used dedicatedly for COVID waste from isolation ward, and it has to be put a labeled labeling has to be done for COVID waste, as already mentioned. And the bin and trolley has to the use for storage should be disinfected also from 1% sodium hypochlorite solution. It is important. The entire inner outer surface of bins, trolleys, and containers where we are using the COVID waste has to be disinfected properly. The
dedicated sanitation workers separately for BMW and general solid waste. This can be collected, transported timely to temporary storage. And these people who are managing sanitation workers, managing the BMW, we should ensure that these people are properly oriented and they have the proper PPE and they give the go by the protocol which has been defined, so that there is no risk at all in terms of the infection transmission. With that, my session I conclude here. Thank you very much. Over to Dr. Karthik. Thank you, sir. આગળ નારાયણ સર પ્રેઝન્ટેશન લે એના પહેલા સર એના પહેલા એક બે વસ્તુ આપણે કદાચ લાઇટર મોડ પર આપણે એક મેસેજ જોતા હોઈએ છીએ કે અત્યારે કે ભારતની અંદર બે ટાઈપના ડોક્ટર્સ છે. એક તો કે છે કે ભાઈ જે ખરેખર બિચારા કોઈ પણ પીપીઈ વગર કે ઘણું બધું રિસ્ક લઈને પેશન્ટો ટ્રીટ કરી રહ્યા છે. બીજા કે જે ખરેખર એડવાઇસ આપ્યા કરતા હોય છે. તો હું પર્સનલી એવું ફીલ કરું છું કે આપણે એવી જગ્યા પર છીએ, ઇન્ક્લુડિંગ બધા ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી અસ્યોરન્સ મેડિકલ ઓફિસર, ઘણા બધાને ગાઈડ કરી શકીએ એવું છે. અને ઘણી બધી જગ્યાએ કદાચ આજના બી તમે ન્યૂઝ જોતા હો તો અમદાવાદની અંદર, ભરૂચમાં, સુરતમાં બધા ઘણા બધા ડોક્ટર્સને સસ્પેક્ટેડ છે અથવા કન્ફર્મ બી આવે છે અથવા એમના રિલેટિવ્સને કન્ફર્મ આવી રહ્યું છે. એ બધી વસ્તુ છે આપણે સારી રીતે આપણા સ્ટાફને ગાઈડ કરીશું તો આપણે ઘણા બધા આપણા હેલ્થકેર પ્રોવાઈડર્સની અંદર જે શરૂઆતથી હું કહેતો હતો, જ્યારે આપણે આ એપિડેમિક જ્યારે કેરાલા અને એ વખતે આપણે ડેનિયલ સાહેબને બોલાયા હતા ત્યારે પણ આપણે આ ચર્ચા કરતા હતા કે એટલીસ્ટ આપણા સ્ટાફમાં ના થાય એના માટે આપણે શરૂઆતથી ઘણા જ પ્રયત્ન કરવા પડશે. તો એના માટે બધા ક્વોલિટી અસ્યોરન્સ સાહેબોને વિનંતી છે કે આપણે બીજા પાર્ટ પર બીજી સાઈડમાં છે પણ છતાં બી આપણે ખૂબ જ જવાબદારી છે કે આપણે નીચેના લોકોને સારી રીતે સમજાય, સારી રીતે હેલ્થકેર પ્રોવાઈડર્સની અંદર આ ના થાય એનું ધ્યાન રાખીએ. નારાયણ સર ને વિનંતી છે કે સર આપનું પ્રેઝન્ટેશન શરૂ. નથી દેખાતું આપ શેર થઈ રહ્યું છે. સરને મદદ કરો તો આપણે કન્ટિન્યુ કરી શકીએ. हाँ सर, नारायण सर, over to you. Can you see my presentation? Sorry, I have some difficulty. Oh, Give me a second. please do stop sharing and share it again, sir. Okay. Take some questions maybe before I connect again. Okay, let me share. Can you see now? Dr. Narayan, go ahead, please. Okay. First of all, I would like to thank all of you who are actually in the forefront of COVID response in Gujarat. Thank you very much. I sincerely hope you and your families are safe. So I would like to talk about maternal and child health services during lockdown situation. Hope I'm audible to everybody. Can I go ahead? You are audible. Yes, sir. Go ahead. Okay. So the background is the health system is confronted with the rapidly evolving corona outbreak. So our first priority remains as a response to COVID with all possible human resource and our
preparedness. So this will remain as number one priority for health system. But maintaining a population trust in the capacity of health system and supporting ongoing service delivery for essential emergency services is also equally important. In Gujarat, we have more than 3,200 deliveries happening. That means the emergency of care, emergency newborn care, and emergency maternal child health services need to continue. You may notice in your districts also large number of private health clinics have been closed down. I was talking to the president of IAP and Foxy. What I realized, more than 75% of the small establishments stopped functioning because of the fear of COVID or lockdown situation. Only than 25% of the services provided by private sector are currently functioning, which is a great concern. That means children and mothers who are in needing emergency are not getting access from private health facilities. So we need to do more from public health facilities to reach out to everybody who is in need of essential maternal, newborn, and child health services. So at the same time, it's important to keep the community informed about what services are available and where it is available. It is very important. We may plan delivery services, but they need to know where to go for a C-section, where to go for blood transfusion, which facility is open, which is not open. This information need to be communicated to the community on regular basis. So what I'm talking today has two references. There is a Government of India guideline on continuing essential health services. In addition to RMNCHA, there are many other patients who are needing a dialysis, who are needing blood transfusion on regular basis. All those also will come. But in this particular presentation, I'm highlighting the importance of maternal newborn care services. The first one is from Government of India. There is also a letter from Commissionerate of Health, Additional Director, requesting all the CDMOs, all the CDHOs to continue essential emergency MNCH services. So you might have received this letter. If not, I request the authority to share with everybody so that people know what are the essential emergency services. So all my next points will be referred to, in line with these guidelines only. So the maternal health services for maternal child health services, and have the services have been identified as essential services, particular pregnant women in the last trimester and high risk pregnant women. These are actually utmost important and they need essential services continuity. Pregnant women and children who are at a risk, like they are, for the COVID, they are at same risk as general population. There is no evidence to say that the vaginal delivery increases the risk for the baby. There is no evidence to say that vertical transmission happens. The prevention of infection, nutrition, and psychological well-being of the mothers in this crisis is very much important. If the mother is happy, healthy, the likelihood of stress during pregnancy is going to be less. So we need to make sure mothers are reassured, they are taken to appropriate facility, there's a birth preparedness. This will help in a easy delivery and taking appropriate measures for the baby. Pregnant women with no identified complication should be advised to delay routine antenatal visits, but we should inform ASHA telephonically about any complication related to pregnancy or any symptoms like fever, cough, or breathing difficulty. The ASHA should be in touch with the pregnant woman and they should get care like any other people. However, the PMSMA and VHND services have been suspended to follow the concept of social distancing to reduce the risk of corona infections. But if the pregnant woman proactively seeks ANC services, either from PSMSMA or during or she comes to health facility, we need to follow all protocols of infection control measures and provide those services. Bird dose vaccination for the facility delivery should continue, taking all social distancing and IPC measures. ANMs and ASHAs also have to list and follow up all high-risk pregnancies to ensure early detection,
of complication, referral, and follow-up. I'm sure it's happening already. And we also strongly advocate telephonic contact of ASHA ANMs to all high-risk pregnancies, especially those who are in high trimester, no, third trimester, to ensure that they are followed up in the community, and whenever there is a need for delivery services, they are connected to health service delivery. Each pregnant woman to be linked with the appropriate health facility for delivery. So we advocate birth micro planning, should continue for everybody the way it was earlier. But we need to make a choice where to take. As I mentioned, many private clinics are not operational. So they need to know which facility nearby is working, which is not working. They should come to appropriate facility without wasting time on the road. The obstetric emergencies are based on the medical assessment, and unnecessary C-section should be avoided. We need to monitor this thing happening so that there is no time wasted in doing unnecessary surgeries. In case of home delivery, immediate visits to be made by ANM or the CHO where applicable to assess the health of the woman and a newborn. I also strongly advocate and request all of you to use safe delivery kits wherever home delivery is conducted. And we also request even the home delivery, it should be by SBA only. So the SBAs should be given kind of some kits, delivery kits. You might have seen. 108 has got a safe delivery kit. If they are assisting delivery at site, they use it. I'm also sure many districts like Sabarkanta, maybe many more, they also procured the safe delivery kits to provide it to people in case of home delivery, which are unavoidable. So we are also expecting more number of home deliveries happening because of the lockdown, non-availability of transport and other things. So make sure the deliveries even at home are safe. We continue to advocate for institutional delivery, but if unavoidable home delivery, we should ask for safe delivery kits. The medical and surgical abortion services should continue. Please make sure people know where to go, and these services should be continued with the appropriate infection prevention measures. We strongly advocate early initiation of breastfeeding and KMC services for all the newborn. If mother COVID positive, she can also breastfeed with with using mask and hand hygiene practices. Very strict adherence to the prevention measures is advocated. Immunization services should be continued at facility level. However, VHS and the Mamta Diva sessions have been postponed. I think it's clear to everybody. Admission to SNCUs and NBSUs will continue as their emergency services, and and we need to manage if the mother, if there's any suspicion, mother separation, in case of COVID symptoms. Otherwise, all services will continue in SNCUs and NBSU. Obstetric ICU can also continues in all the medical colleges, and the same thing holds good for high dependency unit also. So please make sure people in need of critical care are referred to places so obstetric ICU services are available. They are available in all the medical college facility. At the same time, I also want to highlight the nutrition and the work of academic institution, the work of private sectors continues, but we are only concerned about many private sector facilities closing down. We are working with the private sector. What are their anxiety? What are their apprehension? How to get them to action? That will be a separate activity we should be doing with the support of professional bodies. So I strongly advocate all of you to understand the concern so that if they take care of some burden of the health system during this emergency, our work can be focused more on COVID response. If they are not around, our public health system will have a double burden of managing routine and managing COVID. So in case of suspected COVID-19 infection, a mother or sick child, ASHA ANM should refer to nearest COVID management facility. All healthcare providers must follow infection control, as I repeatedly saying. There is also no interruption of our referral services, but only request is please reorganize referral transport, understanding where the facilities are operational at this point of time. Otherwise, people will not be able to deliver, not able to get appropriate services
closer to them. I also request all of you, the PPTCT and ART services should be continuing, and the GSACs and the partners already ensured delivery of ART medicines to pregnant women and children, through the nearest ART center to the households in many places. This is very good thing. We should encourage delivery of all the positive people only in the health facility. We need to also record those who have missed HIV testing during ANC, and we need health system to track and follow when the services are resumed. My last message is also, kind of maybe I just talk about this one, early childhood development, and COVID response. Comprehensive messaging around responsive parenting should continue. Children are very much vulnerable, so we need to provide positive environment and spend quality time, with the children. So this message should go to all the parents through all of channels. This is kind of 1,000-day. If I want to reword it, ensure adequate care, food, love, and play. This is what children are asking for. We should make sure children are with these essential services. And we can use WhatsApp, radio, private channels, and also partnership private sector to reach out to children. My last message is pregnant women don't have extra risk during COVID, and there is no current evidence to suggest transplacental transmission of COVID. No traces of virus found in breast milk, and no risk during vaginal delivery. Having said that, all mothers and children requiring emergency services need to be attended. Pregnant women must take all the precautions to prevent infections, namely social distancing, hand washing, cough hygiene, and healthcare personnel also must take all the control measures when they're dealing with a pregnant woman, because her coping capacity to respond to this COVID will be really challenging. All COVID suspected positive mothers to be notified and managed in isolation units using infection control practices. All pregnant women must take care of nutrition, mental well-being, physical activity, and adequate sleep, within the house during lockdown situation. So I conclude by saying, you are the pillar of our support, and you are the pillar of strength to health department. So I thank all of you and your teams who are in the forefront of the corona, outbreak response. And I hope you stay safe, you stay healthy, and I'm sure together we can defeat corona in Gujarat. Thank you so much for all the things you are doing. I wish you all the best, and hope to see you some of you very soon when we visit for the corona facility support supervision visit. Thank you so much. Over from my side. Thank you. વેરી મચ સર. આપના ગાઈડન્સ બદલ ખૂબ ખૂબ આભાર. એડિશનલ મેડિકલ સર્વિસીસમાંથી પણ એક પરિપત્ર કરવામાં આવ્યો છે જે આપણે સિવિલ હોસ્પિટલ, એસડીએચ અને ઇવન ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ્સને લાગુ પડે છે. જેની અંદર આપણે આરએમએનસી પ્લસ એ સર્વિસીસ, એચઆઈવીના પેશન્ટ્સ માટે ડાયાલિસિસની સર્વિસ, ઇવન બ્લડ ડોનેશન કેમ્પ્સ કન્ટિન્યુ રાખવાના છે. એ પણ આપણે સિસ્ટમ સુધી પહોંચ્યો હશે. ફરી હું આપણે સર્ક્યુલેટ કરવાનો પ્રયત્ન કરું. સાથે સાથે સર સક્સેના સર એમનું પ્રેઝન્ટેશન તૈયાર કરે ત્યાં સુધી ઓપીડી ચલાવવા અને ફ્લુ ઓપીડી અને ફીવર ઓપીડી માટેનો સર્ક્યુલર છે જે આપના સુધી પણ પહોંચ્યો હશે. એના માટે થોડુંક આપણે કહેવા માંગીએ, અંદર સર્વિસીસ એ રીતે આપજો કે જેથી કરીને આપણો હેલ્થ સ્ટાફ ઇન્ફેક્ટ ના થાય. અને પેશન્ટ કોઈ બી આવે છે શરદી ખાંસી તાવ વાળું કે ફીવર છે, શ્વાસ ચડે છે અને એ રીતના આવે, એને આપણે પેશન્ટ સસ્પેક્ટેડ છે એવું કરીને જ રાખવાનું છે. એટલે એના માટે શરૂઆતથી જ્યારે ઓપીડી ની અંદર તમે સર્વિસીસ આપો ત્યારે એન્ટ્રીમાં જ એક તો અલગ પેશન્ટ કરી દેવાના છે. આપણે બધાને ખબર જ છે, ફરી એકની એક વસ્તુ રિપીટ કરી રહ્યો છું, આ ટાઈપના પેશન્ટ છે એને તમારે શરદી ખાંસી તાવ વાળાને અલગ જ રાખવાના છે, શ્વાસ ચડે છે એને અલગ જ રાખવાના છે. હું તો એક આપણે વધારે સલાહ આપીશ કે જ્યારે પીએસસી નું એન્ટ્રન્સ હોય, સીએસસી નું એન્ટ્રન્સ હોય, ઇવન કોઈ હોસ્પિટલનું એન્ટ્રન્સ હોય, એના ઉપર જ હેન્ડ વોશિંગ સ્ટેશન બનાવી દો. ત્યાં આગળ સાબુ રાખો અને એ ધોઈને અને શક્ય હોય તો મોઢા ઉપર કોઈક ને કોઈક માસ્ક સાથે તમે, અને એન્ટ્રન્સ ની બહાર જ તમે જે પેલા ગોળ કુંડાળા બધી જગ્યાએ જોઈ રહ્યા છો કે જે અનાજની દુકાન એને એવા કરેલા છે, એવા જે તે ગામ સુધી કે જેવા જે તે સિટી સુધી લાંબા અંતરે તમે કરી રાખો. એટલે
12 થી 1 મીટરના અંતરે આવે અને મરી હોસ્પિટલ્સમાં મેં વાત કરી ત્યાં સુધી ગન બી લાયા છે એ બી શરૂઆત કરો તો એનાથી શરૂઆતમાંથી તમે થોડા નહીં હોય ને ઘણી બધી જગ્યાએ ખાલી થી પણ તમારે ઓપીડી ચલાવવી પડતી હશે ઇવન N95 માસ્ક પણ આપણી પાસે નહીં હોય એ વખતે શરૂઆતથી આપણે પ્રિકોશન લેશું તો આપણે પણ આપણા બધા ડોક્ટરોને આપની અંડર છે જે બધા જે તમારે ગાઈડ કરવાના છે બધા ડોક્ટર્સ આપણે પણ ઇન્ફેક્શન નહીં થાય સક્સેસ સરને રિક્વેસ્ટ કરું કે જે બધા આપનું પ્રેઝન્ટેશન Hi, thanks, Dr. Karthik. I hope I'm audible. Yes, sir, audible and presentation is also. Dr. Karthik, thanks, Suraj, thanks. Thanks, Suraj, and thanks, Karthik, and thanks, Bhaskar, sir. It's pleasure to see all you guys again and very active. So, majority of the things जो मैं बताना चाह रहा था उसमें काफी सारी चीजें काफी कुछ चीजें डॉक्टर कार्तिक ने एक्सप्लिसिटली बता दी हैं और कुछ चीजें दवे सर ने भी बता दी हैं बट व्हाट आई रियली विश टू टॉक वाज बड़ी सिंपल सी चीज क्योंकि ओवर ए पीरियड ऑफ टाइम है ना मैं थोड़ी सी पॉजिटिव चीज ज्यादा देखता हूँ आज का डाटा देख रहा था तो है ना पैन इंडिया तकरीबन 10% से 23% पेशेंट्स को डिस्चार्ज कर दिया गया है. So it is important for all of us as quality medical officers to ensure that what should be the guidelines that should be given to the patient when they are getting discharged. ये बहुत important है क्योंकि जो पेशेंट क्वारंटाइन में थे जो पेशेंट आइसोलेशन में थे अब धीरे धीरे हम लोग उसको डिस्चार्ज करने लग गए तो मैंने 3 तरीके से अपनी बात को रखने की कोशिश की है. एक तो हेल्थ केयर वर्कर फॉर श्योर वो इंपॉर्टेंट है. दूसरा वो जो पेशेंट्स हैं जिनको हमने डिस्चार्ज किया है आफ्टर क्वारंटीन और आइसोलेशन और तीसरा इंपॉर्टेंट चीज वो जो हाउस होल्ड है जहां पे ये पेशेंट वापस घर में जाएंगे उनके लिए क्या इंपॉर्टेंट हो सकता है. तो 3 तरीके से मैं आपसे बात करने की कोशिश करूंगा. आई विल नॉट टेक मच ऑफ माय टाइम. पर पहले मुद्दा जो होता है वो डॉक्टर्स का. आप यदि रोज न्यूज़पेपर देखें तो नाउ वी हैव स्टार्टेड गेटिंग केसेस फ्रॉम डॉक्टर्स फ्रॉम नर्सेस. काफी सारे हमारे मित्र आजकल पॉजिटिव आने लग गए और एमपी की आज एक रिपोर्ट थी दैट वाज प्रीटी शॉकिंग टू मी. वहां पे क्लीनर्स और मॉपर्स जो हॉस्पिटल स्टाफ को साफ करने वाले हैं वो भी पॉजिटिव आने लग गए. एंड देयरफॉर इट इज इंपॉर्टेंट दैट हमें ना सिर्फ हमारा ख्याल रखना है पर हमारे मातहत जो लोग काम करते हैं उनको भी देखना है. ना एक बड़ा अच्छा सा आर्टिकल आया था एंड दैट सेज दैट देयर आर नो एविडेंसेस ऑफ रिकंटामिनेशन ऑफ हैंड. उसका मतलब ये है कि हम लोगों को ऐसा लगता है कि एक बार हाथ धो लिया या एक बार हाथ रब कर लिया और उसके बाद गंगा नहा लिए एंड दैट्स व्हाट इज रियली बॉदरिंग कि एक बार यदि आप हाथ धो लो और दूसरे बार आप हैंड रब को किसी सैनिटाइज कर दो उसके बाद ऐसा नहीं है कि वो दिन भर के लिए आपको प्रोटेक्शन देना पड़ेगा. देयरफॉर इट इज इंपॉर्टेंट कि जो एविडेंस है रिकंटामिनेशन ऑफ हैंड का वो बार बार आपको आपके स्टाफ को बताना पड़ेगा कि कहाँ पे आपको हाथ नहीं लगाना है जो डॉक्टर दवे सर ने बहुत अच्छे से बताया था. और ये इसलिए इंपॉर्टेंट थी क्योंकि यदि आपको चेन ऑफ ट्रांसमिशन तोड़ना है तो आपको इंश्योर करना पड़ेगा पेशेंट के ओर से और आपको हेल्थ केयर प्रोवाइडर के तौर से भी इंश्योर करना पड़ेगा कि आप खुद एक चेन ना बन जाए ट्रांसमिशन को एक जगह से दूसरी जगह ले जाने के लिए. एंड देयरफॉर इट इज वेरी इंपॉर्टेंट फॉर ऑल ऑफ अस. अब पहला कि हेल्थ केयर वर्कर कहाँ पे एक इन्फेक्शन पकड़ सकता है. बहुत सारी जगह है जैसे रूटीन ओपीडी. अभी मुझे तो ऐसा लगता है कि कुछ दिनों के अंदर हम लोग यूनिवर्सल प्रिकॉशन की तरह मेजर करने लगेंगे. शायद we will unless and until proved otherwise will ensure that हर पेशेंट को कोविड है. तो हेल्थ केयर प्रोवाइडर के तौर पे पहली चीज मुझे ये याद रखनी चाहिए कि ऑल केसेस कैन बी पोटेंशियली केसेस आइदर कंफर्म और सस्पेक्टेड और इन इंक्यूबेशन पीरियड हु कैन ट्रांसमिट द इन्फेक्शन. दूसरा पॉसिबिलिटी हेल्थ केयर वर्कर को होता है कि जब वो ऐसे हॉस्पिटल के अंदर काम कर रहा है जो बेंचमार्क दे आइसोलेशन के लिए या बेंचमार्क दे क्वारंटाइन के लिए तो आज क्वालिटी मेडिकल ऑफिसर हम लोगों की एक बहुत इंपॉर्टेंट रिस्पॉन्सिबिलिटी हो जाती है कि हम रेगुलर क्लीनिंग और डिकंटामिनेशन ऑफ हॉस्पिटल एनवायरनमेंट को स्ट्रेस करें. डॉक्टर दवे सर बहुत अच्छे से बता रहे थे कि 1% सोडियम हाइपोक्लोराइड सॉल्यूशन फॉलोड बाय क्लीनिंग विद डिटर्जेंट एंड वाटर यूजिंग 3 bucket systems कैन एक्चुअली बी स्ट्रेस्ड अपॉन. और प्लीज जो मॉपर्स हैं जो क्लीनर्स हैं उन्हें जरूर बताने की कोशिश करिए
क्योंकि डॉक्टर कार्तिक जो बता रहे थे कि है ना वेबिनार कौन देता है, मैं उल्टा भी बोलता हूँ, वेबिनार कौन अटेंड करता है? मेनली वो जो क्लीनर्स एंड मॉपर्स हैं उनको तो हम कभी वेबिनार के अंदर नहीं बुलाते, उसको तो पूरी तरह से हम डिपेंड करते हैं कि ये मैसेज जो क्वालिटी मेडिकल ऑफिसर से मेडिकल ऑफिसर के तौर पे पर्कुलेट हो, वो किस तरह से इस मैसेज को फॉरवर्ड करे। दूसरा पॉसिबल जो हाईएस्ट पॉसिबिलिटी होती है कॉन्ट्रैक्टिंग कोविड की, वो है बेडशीट से लेनिन्स। डॉक्टर दवे सर बता रहे थे कि देयर शुड बी अ मैकेनिज्म और टू इंश्योर दैट वो जो पिलोज हैं, पिलो कवर्स हैं, जो लेनिन्स हैं, जो कर्टन्स हैं, उनको किस तरह से डिसइंफेक्ट किया जाए, क्योंकि ये जो कोरोना नया तरह का वायरस है, इसकी लॉन्गिटिविटी बड़ी वेरिएबल सी है और काफी सर्फेसेस पे काफी देर तक रह सकती है। तो यदि एक पेशेंट डिस्चार्ज होता है और उसके बाद उसके पिलोज, लेनिन्स, कर्टन्स को उनको इंश्योर करना है, तो वो भी 1% सोडियम हाइपोक्लोराइड सॉल्यूशन में डिप करके फिर वार्म वाटर के साथ, जो डॉक्टर दवे बता रहे थे एक्सप्लिसिट मैकेनिज्म, उसको फॉलो करना है। पर्सनल प्रोटेक्टिव इक्विपमेंट्स के बारे में डॉक्टर कार्तिक ने बहुत अच्छे से बताने की कोशिश की कि healthcare workers should wear, but there are really some sort of shortage. तो उसके लिए how best we can protect ourselves, that is more important. हैंड हाइजीन के बारे में ज्यादा बताने की कोशिश नहीं करूंगा, पर 3 तरीके हैं। मैं डॉक्टर दवे से भी बात कर रहा था, वैशाली से भी बात कर रहा था, डॉक्टर नारायण से भी मैं डिस्कशन में आने वाला हूं ऑन हाउ टू प्रिवेंट दिस री इन्फेक्शन। पहली चीज तो ट्रेनिंग और मॉनिटरिंग की बहुत जरूरत है। एज क्वालिटी मेडिकल ऑफिसर इट इज इंपॉर्टेंट फॉर आवर अस दैट वी ट्रेन, वी मॉनिटर एंड वी गिव एसेंशियल फीडबैक्स। हमें फीडबैक्स देने की जरूरत है जिससे ये पता चले कि व्हाट आर द रियल बाउंड्रीज ऑफ क्लीन सरफेस। यूजुअली हम लोगों को इस वक्त जरूरत है कि आज मैनेजर्स और कलीग हम खुद एक चेंज एजेंट के तौर पे एग्जांपल सेट करें। हम लोग इंश्योर करने की कोशिश करें कि यूजर फ्रेंडली एनवायरनमेंट हो और जितनी पॉसिबिलिटी हो उतनी पॉसिबिलिटी में रिकंटेमिनेशन की चांसेस को मिनिमाइज किया जा सके। अब दूसरा मुद्दा, मैंने बताया कि आज का डाटा यदि देखा जाए तो इंडियन लेवल पे 13.7% को पेशेंट्स को डिस्चार्ज कर दिया गया है। It is very important that once a patient is getting discharged after isolation or quarantine, it is important that we should really tell them about what is important once they go back into their own communities. जरूरी है कि हम लोग पेशेंट की क्लिनिकल केयर टीम और लोकल पब्लिक हेल्थ डिपार्टमेंट से बात करें और बताएं कि इस पेशेंट को हम डिस्चार्ज करने वाले हैं, और उसे बताया जाए कि जिस तरीके से 14 दिन तक और फॉर एक्स ड्यूरेशन ऑफ टाइम हम लोगों ने मेंटेन किया था आपकी स्ट्रिक्ट आइसोलेशन को, पेशेंट को भी घर जाके तकरीबन वैसा ही करना है। प्रोटोकॉल आईसीएमआर का ऐसा बोलता है कि यदि पेशेंट 24 आवर्स के अंतर पे 2 टेस्ट नेगेटिव आता है तो ही कैन बी डीम्ड नेगेटिव, बट हमें उसे बताना पड़ेगा कि इफ यू आर स्टिल हैविंग सिम्टम्स यू माइट बी नेगेटिव, बट यदि आप वापस जा रहे हैं घर में तो आपको इंश्योर करना पड़ेगा कि आप मास्क को वेयर करें टिल योर ऑल सिम्टम्स आर रिजॉल्व। हमें उसे बताना पड़ेगा कि आप अपनी खुद का ख्याल अच्छी तरह से रखिए। और बहुत बड़ा ये डिजीज ऑल ऑफ ए सडन एक डिजीज ह्यूज मेंटल स्टिग्मा के तौर पे निकल के आई है। तो इट इज इंपॉर्टेंट कि हम उस पेशेंट को ना सिर्फ ये बात बताएं पर ये भी बताएं कि भाई वो जो बुरा वक्त था वो खत्म हो चुका है एंड यू आर आज नॉर्मल एज एनी अदर पेशेंट। वी शुड एक्चुअली टेल दिस पेशेंट हु इज बीइंग रिलीव्ड फ्रॉम पोस्ट आइसोलेशन और क्वारंटाइन अबाउट व्हेन टू रिटर्न बैक। वो एक इंपॉर्टेंट है क्योंकि जो लेटेस्ट लिटरेचर आया है साउथ कोरिया से उसके अंदर ये भी आया कि 111 पेशेंट वापस से इन्फेक्शन के आए हैं। Therefore, we should tell them certain emergency signs. उसे बताने की जरूरत है कि क्या क्या इमरजेंसी साइंस एंड सिम्टम्स हो सकते हैं जिसमें आपको आपके हेल्थ केयर प्रोवाइडर को वापस मिलना पड़ेगा, जैसे कॉफ हो, हेडेक हो, ट्रबल ब्रीथिंग फिर से शुरू हो जाए। सो दैट इज मोर इंपॉर्टेंट। और जो जनरलाइज रिकमेंडेशन है जैसे वॉश योर हैंड्स विद सोप एंड वाटर, कोई भी साबुन ले लीजिए, अवॉइड टचिंग योर आईज, नोज एंड माउथ। एंड इनफैक्ट हाउसहोल्ड को बताने की जरूरत है कि जो भी ऐसा सरफेस है जो एक से ज्यादा बार टच किया जाता है, जैसे काउंटर्स हो गए, टेबल टॉप्स हो गए, डोर के नॉब हो गए, टैप्स हो गए, उनको भी डिसइंफेक्ट किया जाए। पर इसके साथ ये बताना जरूरी है कि ये जो हाउसहोल्ड है जिस घर के अंदर वो वापस जाएगा उन्हें क्या बताया जाए, उन्हें इंश्योर किया जाए ये बताना कि आपको अभी भी फिजिकल डिस्टेंसिंग मेंटेन करना है। इंडियन कॉन्टेक्स्ट में कई बार ये देखा जाता है कि थोड़ा सा तबियत खराब हो तो बहुत सारे रिश्तेदार, पड़ोसी, अड़ोसी आ जाते हैं देखने के लिए आपकी तबियत कैसी है। अवॉइड अननेसेसरी विजिटर्स एट होम। जब आप वापस घर पे जाते हैं तो इस तरह के विजिटर्स को अवॉइड करिए। और इसके साथ साथ हाउसहोल्ड को ये भी बताना है कि अरे भैया
you can be a patient who is during the incubation period. आप एक सस्पेक्ट खुद भी हो सकते हैं, तो आप खुद भी मॉनिटर कीजिए कोई ऐसा सिम्टम तो जनरेट नहीं हो रहा जैसे फीवर, कॉफ, ट्रबल ब्रीथिंग, सोर थ्रोट एंड सो फोर्थ। उन्हें बताने की जरूरत है कि ऐसा कुछ भी आपने भी यदि डेवलप हो रहा है तो यू शुड क्विकली come back. There is strong recommendation to use mask within the household, daily cleaning of the house area. We should sanitize the toilets, which is the most touched areas of the house. Respiratory behavior आपको भी maintain करना है, household को भी maintain करना है, hand hygiene आपको भी maintain करना है. Hand hygiene के बारे में जो इतना evident literature आजकल available है, थैंक्स टू यूनिसेफ एंड अदर डेवलपमेंटल पार्टनर्स जिन लोगों ने काफी रिगरसली इस पे काम किया और सालों से काम करते थे, वो उन्हें भी बताना है और मोस्ट इंपॉर्टेंटली ये बताना है कि ये जो पेशेंट वापस ठीक होकर घर पे आया है, इसकी फिजिकल और मेंटल हेल्थ को ऑप्टिमली मेंटेन करना अब आपके हाथ में है. आपको बताना पड़ेगा कि उसको वापस मेन स्ट्रीम करने के लिए सबसे ज्यादा इंपॉर्टेंट कोई मदद कर सकता है तो घर वाला ही मदद कर सकता है. That is what is my take on ensuring once the patient goes back and how healthcare provider can assist a safe transit from COVID era back to normal life. Thank you so very much. Thanks, Dr. Karthik. It's over from me. સર આપની પરમિશન હોય ને આપના કદાચ ગાઈડન્સ આધારે ભવિષ્ય એ રીતે ક્લાસ 4 માટે પણ સર પ્રયત્ન કરીશું. એમાં સર આપણે પ્રાઇવેટ ડેડિકેટેડ 31 ફેસિલિટીઝ ઓલરેડી ડિફાઇન કરી છે સર. એવું હશે તો એક ગ્રુપ લઈ લઈશું અને બીજી ગવર્મેન્ટની 25 ફેસિલિટી ડિસાઇડ કરી છે. એના ક્લાસ 4 નું ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર શ્રીના સંપર્કમાં રહી અને એ લોકોના ગાઈડન્સથી ત્યાં વચ્ચે એમને રાખી અને એક પ્રયત્ન કરીશું સર. એમાં અડધો કે 1 કલાકનું સેશન રાખીશું તો આપણે ક્લાસ 4 ને બી થોડુંક કરી શકીએ તો એક ટ્રાય કરીશું. થેન્ક યુ સર. Thank you, Dr. Karthik. Thank you. થેન્ક યુ સર. ની વસ્તુ આપણે ડિસાઇડ કરી છે. કોઈક પાર્ટિસિપન્ટ છે એના તરફથી કંઈક કેવું હોય તો એ કહી શકે છે. સવા કલાક 1.5 કલાક માટે સેશન પ્લાન કર્યું અને વૈશાલી એરેન્જ કર્યું હતું. વૈશાલીનો ખૂબ ખૂબ આભાર. અને આ બધા 33 પાર્ટિસિપન્ટ છો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને મારી સાથે કર્નલ સાહેબ છે અને ભાવસાર સાહેબે પણ આમાં ખાસું ગાઈડન્સ આપ્યું, એ બદલ એમનો પણ આભાર. બીજું કોઈક ના હોય તો સૂરજ સાહેબ આપણે પૂરું કરીએ SHFW માંથી. હા, ક્વેશ્ચન્સ હોય તો એ ચેટ બોક્સમાં અથવા તો Q&A ચેટ બોક્સ તો આપણે એના આન્સર વિકલ્પ હશે એના ભાવસાર સર થોડુંક આપણને ગાઈડ કરે છે આપણી કોવિડ હોસ્પિટલ્સ માટે. મેઇન ગાઈડન્સ સર પોતે પણ ફિઝિશિયન છે સાહેબ, એટલે બધાને જાણ કરવાની ડેઝિગ્નેટેડ કોવિડ ફોર કોવિડ પેશન્ટ માટે સરકારે કરી છે. આપણે જેટલા પેશન્ટો હાલ દાખલ કરાવવાનું પહેલે પ્રિફરન્સ ત્યાં લઈ જાઓ. ત્યાંનો મેં જેમ પહેલે કહ્યું ત્યાંનો પ્રોટોકોલ આપણે ગવર્મેન્ટનો પ્રોટોકોલ મુજબ સારવાર થાય છે કે નહીં જોડાવજો. ત્યાં ઇન્ફેક્શન કંટ્રોલ ફેસિલિટી બરાબર છે કે નહીં, ડિસ્પોઝલ બરાબર થાય છે કે નહીં, અને પેશન્ટોને નિયમિત આપણે એ લોકો બધું મળે છે કે નહીં એ પણ તમારે જોવાની જવાબદારી છે. જે આ પહેલો કોવિડ હોસ્પિટલ ચાલુ કરી છે ત્યાંની ફેસિલિટી કેવું રહે છે એનો બી આપણે સ્ટડી કરીશું. તમારે કરવાનું છે, કોઈ મુશ્કેલી નહીં પડે દર્દીઓને, એ પણ જોવાની જવાબદારી તમારી છે. થેન્ક યુ વેરી મચ. આજે સરે સર્ક્યુલર કર્યો છે એના પ્રમાણે એ લોકોને પેમેન્ટ ને એ બધુંનો બી ઇસ્યુ સોલ્વ થઈ ગયો છે. મોટા ભાગનું પ્રાઇવેટ ફેસિલિટી છે ડિસાઇડ કરી, એટલે ત્યાં આગળ લઈ જાઓ તો ત્યાંના મતલબ આપણે બી એક જગ્યાએ પેશન્ટ રહે એટલે બીજી જગ્યાએ ઇન્ફેક્શન ઓછું થાય, એ બી એક એનો ફાયદો છે. અને જે પેમેન્ટ બધા જે ઇસ્યુઝ હતા એ બી આજે બધા સોલ્વ થઈ ગયા છે. આપણે કદાચ એનો સર્ક્યુલર બી મળી ગયો હશે. જેટલી ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ્સ છે
એને આપ પ્રિફરન્સ આપો. એના પછી ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર, એના પછી છેલ્લે કોવિડ કેર સેન્ટર. એટલે આ રીતે આપણે ત્યાં આગળ આપણા જિલ્લામાં આયોજન થાય એવી વિનંતી કરું છું. અને આપ જ્યાં પણ આપની મિટિંગમાં જાઓ, જ્યાં પણ આપણે રજૂઆત કરવાની હોય, આપણા સીડીએમઓ સાહેબ, સીડીએચઓ સાહેબ અને કલેક્ટર સાહેબની કમિટી હોય જ છે, એમાં આપ આપનું ગાઈડન્સ આપો એવી આપણે બધાને આપના બધા પાસેથી હું આશા રાખું છું. અને આપણે બધા સારું કામ કરીએ, આપણે બધા સારું કામ કરી જ રહ્યા છીએ, અને હજી વધારે સારું કામ કરી એટલીસ્ટ આપણા હેલ્થ કેર પ્રોવાઈડર્સને તો આપણે ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવાનું જ છે. એ પ્રમાણે આપ બધા મહેનત કરો એ આપણી બધા પાસેથી આશા રાખું છું. થેન્ક યુ વેરી મચ. આપણે પૂરું કરીએ છીએ. SHFW માંથી જરાક વિનંતી છે કે ક્લોઝ. ક્વેશ્ચન આવે છે, તો ક્વેશ્ચન્સ આપણે જોઈ લઈએ. બોલો, જે મને આવડશે, મને જેટલો આઈડિયા હશે એનો જવાબ આપી શકીશું. અને બીજા 3 સર બી છે આપણી સાથે. 3 સર બી છે આપણી સાથે. ક્વેશ્ચન્સ. ઓકે. Okay. Questions guide on residential facility. એક રેસિડેન્શિયલ ફેસિલિટી or staff factors. જે કોવિડ ફેસિલિટી છે એ 31 ડિસાઇડ કરેલી છે. એમાં ત્યાં આગળ એ લોકોને હોટલમાં રહેવાનું પૂરું મળી રહે એના માટેનું આયોજન કર્યું છે. લગભગ આપણા તરફથી કલેક્ટર સાહેબ તરફથી નોમિનેટ આવેલી જે ફેસિલિટી હશે ને, લોકો પણ કરી શકશે ત્યાં આગળ, અને એનું છે જ લગભગ. અને એના સિવાય બીજી એક ગાઈડલાઇન્સ એ રીતે છે, અહીંયા એક પેશન્ટ ને ટ્રીટ કરવા માટેનો જે સ્ટાફ છે એને કઈ રીતે રાખી શકાય. તો 7+7 નું છેલ્લું મેડમનો ગાઈડન્સ છે. એટલે 7 દિવસ એ લોકો કન્ટિન્યુઅસ ડ્યુટી કરે, અને ડ્યુટી સમયના દરમિયાન પણ એ લોકોને ઘરે જવાનું નથી. એના પછી 7 દિવસ માટે એ લોકો ક્વોરન્ટાઇન રહે, અને એના માટે આજુબાજુમાં નજીકમાં સર્કિટ હાઉસ કોઈ હોટલની વ્યવસ્થા કરી હોય તો એ રીતે 7 દિવસ એના ઘરે જઈ શકે. એટલે 21 દિવસ પછી ફરીથી એનો એ રાઉન્ડ આવે. એ રીતનું હમણાં ગાઈડન્સ છે. કરવા માટે બીજા સાહેબોની એક એક્સપર્ટ કમિટીમાં ડિસાઇડ કરીને ઓર્ડર કરવાનું કીધેલું છે. ઓર્ડર કરવાનું કીધેલું મળશે. બીજો ક્વેશ્ચન માટેનું હમણાં જે બધા જે WHO ની ગાઈડલાઈન આવેલી છે ને, એમાંથી આગળ કોપી કરીને અથવા એમાંથી એટલા પોઈન્ટ્સ કાઢીને આપનામાં સર્ક્યુલેટ કરીશ. બરાબર. When to start COVID care centers and એનું બી છે, dedicated અને એક લોન્ડ્રીનું એક આવેલું છે આપણા NHSRC માંથી આવેલું છે. એ ગાઈડલાઈન એવી રીતનું કરેલું છે, જે વચ્ચે ચર્ચા થઈ હતી. કોવિડ હોસ્પિટલ્સ છે ને, એમાં 2 વોશિંગ મશીન અલગ જ આપી દેવા. હોસ્પિટલ્સ ની અંદર જ જેટલા કોવિડના પેશન્ટ્સ હોય ને, એનું બધું ત્યાં ને ત્યાં જ કરે એવું એક હતું. એટલે આઉટસોર્સ કરવા કરતા ત્યાં ને ત્યાં પણ હજી ECSC ક્યારે શરૂ કરવાનું એ છે. હમણાં એક હેલો. Sir, you are not audible. DCHC અને CCC અત્યારે એક મંગાયા છે. ફાઇનલ થઈ જશે ત્યાર પછી ચાલુ કરી શકાશે. પણ કોર્પોરેશનમાં આમ પણ શરૂ કરી દીધેલા છે. નોર્મલ છે, તો એમાં કોઈ ઇશ્યુ નથી. રાખે તો નાઇટ્રાઇલ ગ્લવ્સ નું હમણાં બી એક જગ્યાએથી ફોન હતો નાખેલો છે. ત્યાંથી છે, ભાવનગરથી જ છે. આપણામાં હજી છે નહીં. આપણે લેટેક્સ અને રબર ગ્લવ્સ જ આપીએ. મોટાભાગે આપણે ખરીદતા નહીં હોઈએ, તો આપની કક્ષાએ જે ગ્રાન્ટ આપવામાં આવેલી છે એમાંથી આપ પરચેસ કરી શકશો.
ઓકે સર, થેન્ક યુ સર, થેન્ક યુ સર. હવે જો વધારે ક્વેશ્ચન ન હોય તો આપણે ટ્રેનિંગ એન્ડ કરીએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ઓલ.